ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ પડ્યો છે, ત્યારે દ્વારકા, જામનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિને લઈ સીએમ ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે। ગુજરાતના 6 જિલ્લામાં રેડ એલર્ટ થઈ અનાધારની આગાહી, પણ 7 જિલ્લા રહેશે કોરા ધાકોર। રાજ્યમાં વરસાદની હાલ 2 સિસ્ટમ સક્રિય હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે। વરસાદની પરિસ્થિતિ જોતા 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચન કર્યું। ચાંદીપુરા વાયરસને આવતો રોકવા મહેસાણા શહેરમાં દવાનો છંટકાવ। જિલ્લામાં ચાંદીપુરા વાયરસના 5 કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે। મહેસાણા નગરપાલિકા દ્વારા સ્લમ વિસ્તારમાં રોગ અટકાવવા જંતુનાશક ટ્રાઇમાઝોન પાવડરનો છંટકાવ શરૂ કરાયો છે। નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આજે મોદી સરકારનું 3.0નું પ્રથમ બજેટ રજૂ કરી રહ્યા છે। આ બજેટમાં આંધ્રપ્રદેશ અને બિહાર માટે ખજાનો ખોલવામાં આવ્યો। રોજગાર કૌશલ્ય વિકાસ માટે 2 લાખ કરોડ રૂપિયાની 5 યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે। બજેટની જાહેરાત બાદ શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યાં સેન્સેક્સમાં 1.5%નો ઘટાડો જોવા મળી રહ્યો છે। બીજી તરફ નિફ્ટી ટ્રેન્ડિંગ સેશન્સ દરમિયાન 1%ના ઘટાડા સાથે કારોબાર કરતી જોવા મળી। કેન્દ્ર સરકારે કસ્ટમ ડ્યુટી ઘટાડી હોવાથી અમુક વસ્તુઓ સસ્તી થઈ। નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં દવાઓ અને મોબાઈલ પ્રોડક્ટ્સ પર કસ્ટમ ડ્યુટીની ઘટાડાનું એલાન કર્યું છે, તેથી હવે આ વસ્તુઓ સસ્તી પડશે। રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા સારા વરસાદને પગલે જળાશયોમાં નવા નીર આવ્યા છે। રાજ્યના 31 જળાશયોમાં હાલ સંપૂર્ણ ભરાઈ ગયા છે। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 55% ભરાયો છે। ગેંગસ્ટર્સ સાથે ભાગીને પાછી આવી ગુજરાત આઈએએસ ઓફિસરની પત્ની। ગુજરાતમાં સિનિયર આઈએએસ ઓફિસર રણજીત કુમારની પત્ની સૂર્યાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો। ગેંગસ્ટર સાથે ભાગી ગયા બાદ ઘેર પાછી આવી તેણે જીવન ટૂંકાવ્યું હતું। આગામી 7 દિવસ માટે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે। નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં વરસાદી મોસમ ચાલુ છે। હવામાન વિભાગે ઉત્તરાખંડ, ગુજરાત, હિમાચલ પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે। ભારતીય હવામાન વિભાગ અનુસાર આગામી 2 દિવસમાં દિલ્હીના હવામાનમાં મોટો ફેરફાર થશે। છત્તીસગઢમાં ઓછા દબાણના વિસ્તારને કારણે ઘણા રાજ્યમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે।